ગૌતમ નારી શાપ બસ ઉપલ દેખ ધરી ધીર. હે રામજી, ચરણ રજ કમલ રજ ચાહતી કૃપા કર. આપ એના ઉપર કૃપા કરો. લવલેશર એને રજોગુણમાં એ ડૂબી, એમાં ભૂલ થઈ ગઈ છે. જે થયું તે એને તમારી રજથી ઉદ્ધાર. રજોગુણનો નાશ તમારી ચરણની રજથી થશે. ભાગવતમાં લખ્યું છે મહત્પાદ રજો અભિષેકમ. તમે અને ટૂંકમાં થોડોક સાર કહીને આગળ વધો. ભગવાન રામના ચરણની રજ અહલ્યાના શીલા દેહને સ્પર્શે છે અને તુલસી લખ્યું છે. સત પદ પાવન સો પ્રગટ તપ પુંજ દેખત રઘુનાથ સન્મુખ પ્રગટ ભાઈ. ભગવાન માં કૌશલ્યાએ રામને પ્રગટ કર્યા અને કૌશલ્યા રામના પ્રાગટ્યનું કારણ બન્યા. અને આજે એનો રામ અહલ્યાના પ્રાગટ્યનું કારણ બન્યો. પ્રગટ શબ્દ બંને જગ્યાએ. ભાઈ પ્રગટ કૃપાલા અને પ્રગટ ભાઈ. કૌશલ્યા અને અહલ્યા પણ આમ પ્રાસમાં સારા લાગે એવા શબ્દો. કૌશલ્યા, અહલ્યા. અને ક્યારેક સંવાદ કર્યો હતો. આખો છંદ અહલ્યાનો એ ત્રિભંગી છંદ છે. કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે આ ત્રિભંગી છંદ કેમ લખ્યો અહીંયા? કે આજ અહલ્યાની ત્રણ વસ્તુનો ભંગ થઈ ગયો છે. અહલ્યાનું પાપ, અહલ્યાનો તાપ અને અહલ્યાનો સંતાપ. આ ત્રણેય તૂટી ગયા, માટે ત્રિભંગીનો પ્રયોગ. પ્રગટ ભઈ તપ પંજ સહી દેખત રઘુનાયક જન સુખદાય. પ્રગટ ભઈ પર સતપદ પાવન શોક નસાવન. પ્રગટ ભઈ તપ પુંજ સહી સન્મુખ હોય કરજ. પ્રગટ થઈ પણ ભગવાન ઉભા છે, એની સન્મુખ અહલ્યા નથી થયા. ઉભા છે, રઘુનાથને આમ જોયા પણ આમ સન્મુખ ન થયા. આમ થોડાક એવી રીતે ઉભા છે કે આમ રામ દેખાય છે પણ બિલકુલ સન્મુખ નથી થયા. અને રામાયણમાં મેં પહેલા પણ કે રઘુનાયક શબ્દ જ્યાં આવે ત્યાં સમજી લેવાનું ધનુષબાણ સાથે છે. એની ધનુષબાણ એવા કેટલાય પ્રમાણો રામાયણમાંથી આપી શકાય કે રઘુનાયક શબ્દ આવે એટલે ધનુષબાણ. રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. પુનિ મન બચન કરમ રઘુનાયક. રઘુનાયક શબ્દ આવ્યો એટલે ધનુષબાણ આવ્યો. તો ભગવાનના હાથમાં ધનુષબાણ જોયા એટલે અહલ્યાજી સન્મુખ થઈ ગયા. સન્મુખ હોય કર જોરી રહી. બહુ સરસ વાત કરી કે પ્રભુ આપ પ્રગટ થયા, આપના હાથમાં ધનુષબાણ છે અને આપે ધનુષબાણ લઈને પ્રગટ થયા છે. તો હવે મારામાં ક્યાંક આમ ઊંડે ઊંડે રજોગુણ રહી ગયો હોય તો એ મારા શરીર ઉપર તમારા બાણનો પ્રયોગ કરી અને માને એ રજોગુણમાંથી મુક્ત કરો. કારણ કે તમે ધનુષબાણ લઈને મારી સન્મુખ છો, હું સન્મુખ થઈ. ભગવાને બહુ સરસ આ જવાબ આપ્યો કે આ ધનુષબાણ લઈને હું એટલા માટે નથી ઊભો કે તમારા ઉપર પ્રયોગ કરો. કારણ કે મારા ચરણની રજ અડીને એટલે તમે અહલ્યાજી પહેલા હતા ને એના કરતા અનેક ગણા સુંદર થઈ ગયા છે. અને હવે સમાજના કોઈ ઇન્દ્રની આંખ ન બગડે એટલા માટે ધનુષબાણ લઈને ઊભો છું કે ખબરદાર ઇન્દ્ર હવે સાહસ ન કરે. કારણ કે તમારું જે મૂળ રૂપ હતું એમાં ઇન્દ્રએ જે આ પેલી કરી, હવે વધારે પડતું રૂપ છે ને એમાં કોઈ ઇન્દ્ર ન આવે અને કોઈ ભારતીય નારીને પરેશાન ન કરે એટલા માટે મેં ધનુષ ઉપર બાણ ચડાવ્યું. આવા ભાવો પણ સંતોએ બતાવ્યા છે.
ટૂંકમાં મારે એટલું જ કહેવું છે, મારા જુવાન ભાઈ બહેનો, આ દુનિયામાં ભૂલ કોણ નથી કરતું? ભૂલ થઈ જાય, પણ જે ચંચળતા એ ભૂલ કરી હોય એ ચંચળતાને પથ્થરની જેમ સંકેલી લેવી. તો એ પથ્થરમાંથી કોક શિલ્પી આવશે ટાંકણા લઈને, એમાંથી મૂર્તિ પ્રગટ કરી દેશે, એમાંથી એક પ્રાગટ્ય થશે. ચિઠ્ઠી લખી છે એટલા માટે થોડો, બાકી તો આખું અહલ્યા ઉપર તો અમને લાભ મળ્યો છે. એક આખી કથા કરી છે માનસ અહલ્યા, કોઈમ્બતુરમાં માનસ અહલ્યા ઉપર. તો ભગવાન રામ આ રીતે બધાને સ્વીકારતા સ્વીકારતા આગળ વધ્યા છે. જનકપુરમાં પ્રભુ પહોંચ્યા છે અને સાંજ પડી. હવે જનકપુરના રામની ઉંમરના જે યુવકો હતા એને રામને મળવું છે. પણ હવે રાજાના મહેમાન વિશ્વામિત્રજી સાથે છે, કોણ એને અંદર જવા દે રામ? એટલે મહેલના ફાટક પાસે જનકપુરના યુવાનો એ બધા ઊભા છે. લક્ષ્મણજીએ જોયું, કારણ કે જીવના આચાર્ય છે, એને જીવની ગતિનો ખ્યાલ આવે કે આ જીવાત્માઓ, આ યુવાનો રામને મળવા માંગે છે, પણ એને કોણ આવવા દે? કંઈક કરવું જોઈએ કે જુવાનો પાસે અમે જઈએ. આ મને બહુ પ્રેરણા આપે કે ઘણી વખત આપણી પાસે માણસો ન પહોંચે ત્યારે આપણે દરવાજો ખોલીને એને ઘરે જવું જોઈએ. આ પરંપરા આ રામે બતાવ્યું. ઘણી વખત લોકો પ્રભાવ જ જાણતા હોય, કેમ જવાય, કેમ વાત થાય, કેમ બોલાય, શું થાય. આપણને કોઈ દિવસ આપણે મળી શકીએ, મળીએ તો વાત થાય. લક્ષ્મણે ભગવાન રામને કહ્યું, મહારાજ, અને રામ લક્ષ્મણના મનની ગતિ જાણી ગયા. વિશ્વામિત્રજીને કહ્યું કે લક્ષ્મણને નગર દર્શન કરવાની ઈચ્છા છે. ભગવાન આપ કહો તો હું એને લઈ જાઉં અને નગરમાં દર્શન કરીને લઈ આવું. આ પ્રભુની યોજના કે જે નથી આવી શકતા એની પાસે આપણે પહોંચવું પડશે. હું શું કામ રામચરિતમાનસને મારા માટે, આના પછી કોઈ એવો ગ્રંથ આવશે તો તલગાજરડું માથે ચડાવી નાચશે, પણ અત્યારે તો મારા માટે આ ગ્રંથ છે કે જેણે અત્યારે વર્તમાન સાંપ્રત સમયમાં મારે તમારે શું કરવું એના બધા જ માર્ગો ખોલી આપ્યા છે. તો બાપ, મને પણ આ રામાયણ ગાઉં છું એટલે મને આવું બધું ગમે. કોઈ ના આવી શકે એને ઘરે જવું ગમે. લવકુભાઈ બધા સાક્ષી છે. ગાડીમાં હોઈએ અને 5-10 પટેલિયાઓ બેઠા બેઠા ગામમાં ઓટે બેઠા તો ગાડી ઊભી રાખીને હું જઈને એની પાસે બેસી જાઉં. કેમ છો વડીલો? મોલ પાણી કેમ છે? પાણીનું કેમ છે? માલ ઢોર કેમ છે? છોકરા છે અહીંયા કેમ છે? એમ હે બાપુ, મુરારી બાપુ, હા કેમ? તો કાંઈ ચા બનાવો. મારો કહેવાનો અર્થ આપણે કરવું પડશે, ત્યાં જવું પડશે. ભગવાન રામને આ યોજના હતી. બંને ભાઈઓ નગર દર્શનના નિમિત્તે બહાર નીકળ્યા અને આ યુવાન રામની વયના છોકરાઓ પોતપોતાને ઘરે લઈ જાય. રામને રસ્તાનું નામ બતાવે, આ ચોક છે, પણ આખી જનકપુરીમાં ફર્યા. પુરુષો જે હતા એ ભગવાન રામની પાસે ન આવ્યા. એમ રસ્તાને કિનારે ઊભા ઊભા જુએ છે કે બે રાજકુમારો આવ્યા છે અને આખી મિથિલા ઉપર છવાઈ ગયા. પણ એ પુરુષો કાંઈ બહુ એના વિશે કાંઈ બોલતા નહોતા, જાણતા નહોતા, આમને જોયા કરે. અને મિથિલાપુરની સ્ત્રીઓ પોતાની અટારીમાં ચડી ચડી અને રામના રૂપને સ્નેહથી જોઈ રહી છે. આના ઉપરથી ઘણી વખત કહેવાયું કે પુરુષ એ જ્ઞાન છે. એ જ્ઞાન બ્રહ્મને એમ જોયા કરે. થોડોક અહંકાર એનામાં હોય કે અમે કેમ જઈએ નાના છોકરાઓને, અમે એની પાસે જઈએ, અમે એની યારે વાતો કરીએ. આ થોડુંક આવું તકલીફ હોય. પણ માતા એ ભક્તિ સ્વરૂપા છે એટલે રામની ઓળખાણ કાઢી લીધી. અને એક સખી દોડતી દોડતી અટારીમાં, મિથિલાની અટારીમાં આવી, બધી સખીઓને ભેગી કરીને કહે છે કે બેન, તમને ખબર છે આ કોણ છે? આગળ ચાલે છે કૌશલ્યાના દીકરા રામ છે, પાછળ ચાલે સુમિત્રાના પુત્ર લક્ષ્મણજી છે, રાજા દશરથના પુત્રો છે. વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કર્યો, અહલ્યાજીનું કલ્યાણ કર્યું,
અને આજ આપણો ધનુષ યજ્ઞ જોવા માટે આવ્યા છે. બહેનો, આપણા ભાગ્ય છે કે આવા બે રાજકુમારો આવ્યા. પુરુષોના મુખમાં કોઈ આ કોણ છે એવું કથન તુલસીએ મૂક્યું નહીં, બહેનોના મુખમાં. કારણ કે પુરુષ જોઈ રહે, અહંકાર હોય ને એટલે બહુ વાત ન કરે, પૂછે નહીં. પણ બહેનો હોય ને એ બધો જ પરિચય લઈ લે. અમારા ભગવાનજી બાપા શર્મા લાઠીના, અમારા રામકથાના પૂર્વ સૂરી કહેવાય, એ એમ કહેતા કે આમ ટ્રેનમાં મુસાફરી કરીએ અને સામે કોઈ પુરુષ હોય તો કંઈ બહુ આપણને પૂછે નહીં, તિલક બિલક જુએ. દાદા તો જટાઈ રાખતા ને, ગાંઠ બાંધતા, એ જુએ ને માળા જુએ ને રુદ્રાક્ષની માળા એ જુએ એટલે એમ માને કે આ કોઈ મહાત્મા હશે ને કથા બથા કરતા હશે, એ કંઈ પૂછે નહીં. હા, ભગવાનજી બાપા કહેતા. પણ કોઈ બેન જો સામી સીટ ઉપર આવે ટ્રેનના ડબ્બા, તો એ જય શ્રી આરામ અથવા તો જય શ્રી કૃષ્ણથી શરૂ કરે. અને સમજવાનું કે આ પીરિયડ 40 મિનિટનો નહીં હોય, બહુ લાંબો હોય છે. કારણ કે બહેનોને બધું જ જાણવું હોય. દાદા પ્રણામ, આશીર્વાદ. કથા કરો છો? હા, કથા કરો. ભાગવતની કથા કરો છો કે રામાયણ? રામાયણ. હા, એ રામાયણમાં વાલ્મીકીની કથા કરો છો કે તુલસીદાસજી? એટલે ભગવાનજી બાપા કે આપણે જવાબ આપીએ કે ભાઈ તુલસીદાસજીનું રામ. હા, કે એ સહેલું છે ને એટલે એ કરો. વાલ્મીકી તો તમને અઘરું પડે ને. એટલે બહેનો, એ સહેલું છે ને એટલે એમાં, કારણ કે સંસ્કૃતનો વાંધો હોય, તુલસીનું બરાબર છે, કરો. પછી ધીરે ધીરે પૂછે કયે ગામ કથા છે કે ફલાણે ગામ. ક્યારે છે કે આ તારીખથી આ તારીખ. અચ્છા, કોણે કથા રાખી છે? ફલાણા ભાઈ. ઓ ઠીક છે. તો એક કથા કરો એટલે રૂપિયા કેટલા લો છો? આ બધું પૂછી લો. કેટલા લો? તમને શું દેવું પડે? બધું પૂછે. આ તો ભગવાનજી બાપાની રમૂજ છે. પછી છેલ્લે એમ કહે કે ઠીક છે, ચૈત્ર વૈશાખ છે, હાંકે રાખો, હાંકે રાખો. એટલે ભગવાનજી બાપા કહે અમે બધું હાંકે રાખવા નીકળ્યા છીએ. અને હાંકે રાખવા નીકળ્યા લાંબુ ના હાલે, 10 વર્ષે પૂરું થઈ જાય. લાંબુ હાલે. બાપ માતાઓ આ બધી જ માહિતી લઈ લેતી હોય છે. પરમાત્મા તકને પહેચાનવાનું કામ માતાઓ જેટલી જલ્દી કરે એટલો પુરુષ નથી કરી શકતો. અને તેથી જ મારું જૂનાણું બોલ્યું છે, જુનાગઢ સારમાં સાર અવતાર અબળાતણું. નારી એ ધન્ય છે. વંદે નંદ વ્રજસ્ત્રીણામ. ભાગવતકાર કહે છે વ્રજ ગોપીઓને હું પ્રણામ કરું છું કે એના મુખમાંથી નીકળેલું હરિગીત પુનાતિ ભુવનત્રયમ, ત્રણેય ભુવનને તારે છે. ભક્તિમતી માતાઓએ પ્રભુનો પરિચય પામ્યો. મેં હંમેશા કહ્યું છે જ્યારે આ પ્રસંગ, અમારે ત્રિકમદાસજી બાપુ સુરત દેવળ અને પછી જુનાગઢ ભગવત ગુરુ આશ્રમ, એ સમર્થ રામાયણી એ કાળના, એમણે મને એક કહેલી વાત ત્રિકમદાસજી બાપુ કે બાપુ આજ રામજી જ્યારે મિથિલામાં નીકળ્યા ત્યારે બધી બહેનો મિથિલાની અટારીઓમાં ઊભી ઊભી રામને આમ જુએ છે અને એનો બધો પરિચય ને બધું લે છે. મર્યાદાને લીધે રોડ ઉપર તો ન આવી શકે માતાઓ, મર્યાદા, એટલે અટારીમાંથી જુએ છે. એમાં એક નવી વહુ પરણીને દિવાળીને આણે પછી આવેલી, ભગવત પ્રેમી મિથિલાની એ વધુ, એની સાસુ કંઈક દેવ મંદિરે ગઈ હતી દર્શન કરવા. આ એકલી હતી. એટલે નીચે જે રામ યાત્રા કરે છે એ પોતાના અટારીને નીચે આવ્યા ત્યારે એણે ઘૂંઘટો ઊંચો કરી લીધો કે રામને બરાબર જોઈ લો. ઘૂંઘટ કેપટ ખોલ, તને હરિના દર્શન. એને ઘૂંઘટો ઊંચો કરી લીધો. અને એ જ સમયે એની સાસુ આવી. ઘણી વખત ટિકિટ ન લીધી હોય ને ત્યારે જ ચેકિંગ આવે
નહીંતર એ સાસુ બહુ મોડી આવતી. હવેલીએ જાય, મંદિરે જાય, રામ મંદિર જાય, શિવ મંદિર જાય, ત્યાં બેસે, ત્રણ કલાક ત્યાં બેસે અને આખા ગામની માંડે. ફલાણા તો આમ છે ને ફલાણાની વહુ આમ છે ને ફલાણું આમ છે ને. પણ આજ વહેલી આવી ગઈ અને પોતાની પુત્ર વધુ ઘૂંઘટ ઊંચો કરી અને રામના દર્શન કરે છે. અને સાસુ એકદમ રાડ પાડીને કહે છે કે શરમ નથી આવતી? હું હમણાં જ આવી છું. કેટલા આપણા ગામના વડીલો ઊભા છે રસ્તામાં ને તું આમ લાજ ઊંચી કરી નાખે. તારું મોઢું જોઈ લે તો આપણી મર્યાદાનો સવાલ છે. અમે આ ઉંમર થઈ તો એ હજી ઘૂંઘટ રાખીએ છીએ. પણ પહેલી પુત્રવધુ એટલી બધી રામ રૂપમાં ડૂબી કે સાસુ શું બોલે છે ખ્યાલ ના આવ્યો. અને સાસુ બોલે જો અનસુના જ વહુ કરે એટલે તો પછી શું થાય એ તો બધા જાણતા હોય. પછી કેવું થાય. રવિવારનો દિવસ હતો. બાપ દીકરો ઘરે બેઠા બેઠા છાપું વાંચતા હતા. રસોડામાં આ છોકરાની બેન, છોકરાની મા અને છોકરાની પત્ની ત્રણેય હતા. એ લોકો સવારનો નાસ્તો કે એવું કંઈક કરતા હતા, તૈયાર કરતા હતા. આ બાપ દીકરો છાપું વાંચે છે. આજે ઓફિસ જવાનું નહોતું. એમાં રસોડાનો દરવાજો એવી રીતે કે બેઠક રૂમમાં બેઠા હોય રસોડામાં કોણ છે એને ન જોઈ શકે, એટલે મર્યાદા સચવાય. બેનો દીકરીઓને તકલીફ. એમાં એક બરણી પડી અને બરણી ફૂટી, એનો અવાજ થયો. એટલે છોકરાના બાપે છાપું ફેંકીને કીધું કે કોણે બરણી ફોડી? આ લોકો શું કરે? 3 જણા બંધ છે. તારી માં છે, તારી બેન છે ને તારી પત્ની. આ લોકો કરે છે શું? આમનો વાસનો બરણી ફોડ્યા જ કરે છે. કોણે બરણી ફોડી? એટલે છોકરાએ ઘડીક તો જવાબ જ ના. હું તને કહું છું, આ બરણી કોણે ફોડી? એટલે ઓલા છોકરાએ કીધું મારી બાએ ફોડી. તારી બા દેખાતા નથી, તારી પત્ની દેખાતી નથી, બેન એવી રીતની તો આપણે વ્યવસ્થા કરી અને એ 3 જણા અંદર છે ને એમાં તારી બાએ જ બરણી ફોડી. એનું એ તું કેમ કહી શકે કે બરણીના અવાજની પાછળ કોઈનો અવાજ નથી એટલે મારી બાએ જ ફોડી હોય? નહીં કરતો કેટલા અવાજો નીકળ્યા હોય મારી બા. અને સત્ય છે, સત્ય નહીં, બહુ મોટું સત્ય છે. પરમ સત્ય તો ન કહેવાય પણ ઘણું મોટું માત્રામાં ઘણું મોટું સત્ય છે. સુરેશભાઈ તો પ્રાસમાં વધારે બોલે ને એટલે સુરેશભાઈ તો એમ કીધા સાસુ અને ચોમાસું એ ક્યારે આવે એ કાંઈ નક્કી નહીં. સુરેશભાઈ કહે સાસુએ મિથિલાની પુત્રવધુને કહ્યું તને શરમ નથી આવતી? લાજ ઊંચી કરીને જુએ છે કેટલા વડીલો છે. બહુ જ એને હલાવી ત્યારે સભાન થયેલી પુત્રવધુ સાસુને કહે છે સાસુમાં નીચે જે વડીલો ઊભા છે ને એ તો રામના ચહેરાની સામે જુએ છે. તમારા ભાગ્ય ફૂટી ગયા કે રામને જોવાને બદલે તમે મારા ચહેરાની સામે જુઓ છો કે તમે લાજ છે કે નથી. આવા સુંદર સુંદર પ્રસંગો અમારા પુરુષ સૂર્યો આપણને સમજાવતા હતા. આખી મિથિલા નામરૂપને મિથ્યા માનનારી પણ આજ રામના નામમાં અને રામના રૂપમાં ડૂબી ગઈ છે. જ્યાં ધનુષ યજ્ઞની ભૂમિ બનાવી એ પણ જોયું છે. સાંજ પડવાની તૈયારી. ગુરુદેવનો ઠપકો સહન કરવો પડશે સમયસર નહીં જઈએ તો. અમુક શ્રેષ્ઠોનો થોડો ભય રહે ને એ જરૂરી છે. જેના ભયથી કાળ કાપે એવા રામને વિશ્વામિત્રનો ભય કેમ લાગે? પણ અમુક રામાયણનું તો એક બહુ જ ઉલટું સૂત્ર છે કે અમુક લોકોથી ભયભીત થવામાં આપણે નિર્ભય થઈએ છીએ. આ બિલકુલ ઉલટું છે. અભય હોય જો તુમ હી ડરાય. તમારાથી જે ડરે છે એ જગતમાં કોઈથી ડરતા નથી. આમ થોડોક અભય પ્રાપ્ત કરવા માટેનું આ સૂત્ર. બંને ભાઈઓ આખા નગરને નામરૂપમાં ડૂબાડી અને ઉતારે આવ્યા છે. ગુરુદેવની પાસે બધી વાત કરી. સંધ્યાવંદન થયું, સાંજનું ભોજન થયું. ગુરુદેવની સાથે સત્સંગનો કોઈ વાર્તાલાપ થયો અને પછી વિશ્રામનો સમય થયો. વિશ્વામિત્રજી શયન કરવા માટે જ્યારે વિશ્રામમાં ગયા ત્યારે રામ અને લક્ષ્મણ
વિશ્વામિત્રજીના ચરણની સેવા કરે. તુલસી કહે, જેના ચરણની રજ મેળવવા માટે બ્રહ્માદિ સાધના કરે એ આજ ગુરુના ચરણની સેવા કરે છે. આ આપણી પરંપરા. વિશ્વામિત્રજીએ રામને કહ્યું, રાઘવ હવે આપ પણ વિશ્રામ કરો. અને રામજી વિશ્રામ કરવા ગયા ત્યારે લક્ષ્મણજી ચરણ સેવા કરે છે. રાત્રિ પૂરી થઈ. બીજા દિવસની સવારે ધનુષ યજ્ઞનો દિવસ છે. આ સવારથી રાજા મહારાજાઓ જનક રાજના આ ધનુષ યજ્ઞમાં આવે છે. પૂરી નગરી દેશ દેશના રાજા મહારાજાઓ આવ્યા છે સીતાજીને પ્રાપ્ત કરવાની મનીષા લઈને. આ બાજુ જનક રાજાએ શતાનંદજીને કહ્યું છે, શતાનંદજી આપ જાઓ, વિશ્વામિત્રજીને પ્રાર્થના કરો કે સોરી પુષ્પ વાટિકાનો પ્રસંગ તમે એમને સમજી લેજો. મેં વચ્ચે સંદર્ભ કર્યો, પૂર્વ રાગ છે. બે વ્યક્તિના મિલનનો જે પૂર્વ રાગ છે મેં આપને કહી દીધું છે, એટલે તમે સમજી લેજો. અને પછીના દિવસે આ ધનુષભંગની કથા આવી. શતાનંદજી આવ્યા. શતાનંદજી અહલ્યાના પુત્ર છે અને રામે મારી માતાનો ઉદ્ધાર કર્યો છે એનો સ્વીકાર કરીને સમાજમાં સ્થાપિત કર્યા. એટલે શતાનંદજી રામ ઉપર બહુ પ્રસન્ન છે. આપ પધારો. વિશ્વામિત્રની સાથે રામ લખન ધનુષ યજ્ઞની ભૂમિ પણ આખો ધનુષ યજ્ઞ ભરાય. મધ્ય ભાગમાં શિવજીનું ધનુષ છે. તમામ રાજા મહારાજાઓ તુલસીનું બૃહદ વર્ણન કરે છે. દ્વીપ ખંડ એ વખતે રામકાળમાં ત્રેતાયુગમાં ઘટના ઘટી ત્યારે આ પૃથ્વીના જેટલા ખંડ હશે, એમાં જેટલા દ્વીપ હશે, એના જેટલા વિભાગો હશે, એ વખતની ભૂગોળ આપણે ગણવાની રહી. એમાં બધેથી રાજા મહારાજાઓ આવ્યા છે સીતાને પ્રાપ્ત કરવા માટે. વિશ્વામિત્રજીએ જ્યારે પ્રવેશ કર્યો, જનક રાજાએ સ્વાગત કર્યું. આખા રંગભૂમિમાં ફેરવ્યા અને મહારાજજીના મુખમાંથી કાંઈક મારી વ્યવસ્થા માટે કંઈક એ કહેશે કે કાંઈ ભૂલ છે. અને બધું જ જોયા પછી વિશ્વામિત્રજીએ કીધું, રાજન ભલી રચના, આપની રચના બહુ સુંદર છે. પ્રસન્ન થયા. એક એવો ઊંચો મંચ બનાવેલો કે જેના ઉપર બેસે એ બધાને જોઈ શકે અને બધા લોકો મંચસ્થને જોઈ શકે એવા ઊંચા મંચ ઉપર વિશ્વામિત્ર અને રામ લક્ષ્મણને બેસાડ્યા. જાનકીજી પણ વિશેષ સ્થાનમાં બેઠા છે, સુનૈનાજી બધા બેઠા છે, આખી મિથિલા અને આટલા મહેમાનો રાજા મહારાજા. જનક રાજાએ પોતાના બંદીજનોને કહ્યું, મારી પ્રતિજ્ઞાની ઉદ્ઘોષણા કરો. પોતાના બે હાથ ઊંચા કરીને, આપણે જ્યાં પ્રતિજ્ઞા ઘોષિત થતી હતી ત્યારે ઉર્ધ્વ બાહુ થઈને કરવી જોઈએ. આપણે હર હર મહાદેવ કરીએ છીએ. આવા શાસ્ત્રોના બહુ ઊંડાણમાં જઈએ તો તમે જુઓ, હનુમાનજીને જ્યારે એકદમ પેલા કરવાતા ચૂપ હતા, સિંહનાદ કરી બાર રહી બારા, સિંહનાદ હનુમાન સિંહ. અને અહીંયા ભીષ્મનાથ ગીતામાં સિંહનાદ કરીને સિંહનાદ. આ સિંહનાદ શું કામ અહીંયા આવે છે? શંખ વગાડે છે, ભીષ્મ તૈયાર થાય છે અને અહીંયા હનુમાનજીને સિંહનાદ કરીને એકદમ હમણાં લીલા માત્રમાં આખું બધું ખરી નાખવું એવી ચોપાઈ આપણે વાંચીએ છીએ. બંને જગ્યાએ સિંહનાદ. સિંહનાદનો અર્થ એક એવો નાદ કે જે નાદની પાછળ કાર્યસિદ્ધિ હોય. કોઈ ઉપકરણની જરૂર ન પડે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી સત મહતામ નોપકરણે. ઉપકરણની જરૂર ન પડે, કાર્ય સિદ્ધ થઈ જાય. હનુમાનજીના સિંહનાદ પછી રામનું આખું કાર્ય ઉપકરણ વગર એને પૂરું કરી નાખ્યું. અને ભીષ્મનો સિંહનાદ એટલા માટે કૃષ્ણની સામે છે કે તું હાથમાં હથિયાર નથી લેવાનું, ઉપકરણ નથી રાખવાનું, છતાંય તારું કાર્ય તું સિદ્ધ કરી નાખવાનું હતું, એટલે એને સિંહનાદ કર્યું. સિંહનાદ એક કાર્ય સિદ્ધિની પૂર્વ ભૂમિકા છે. આપણા ગુજરાતીમાં એક શબ્દ છે કે ફલાણા માણસે આ જે ગામમાં કામ થયું ને અથવા આપણા રાજ્યમાં કામ થયું ને, લોકો નથી કહેતા એમાં એનો સિંહ ફાળો છે. સિંહ ફાળો, આ સિંહનાદ, સિંહ ફાળો, આ મૃગનાયક નાદ, આ રામાયણના બધા ગર્ભિત શબ્દ બ્રહ્મો છે.
ગોંડલ રાજ્યનો એ વખતનો આટલો વિકાસ. કાલે જયભાઈ એમને બહુ માહિતી આપતા હતા. બાપુ મેં જોયેલું છે આ જગ્યાએ આ હતું, આજે તો ઘણું બધું ફરી ગયું છે, પણ એમ કહી શકાય ને કે કન્યા કેળવણી ને વૃક્ષારોપણ ને મારી પ્રજાનું કલ્યાણ થાય, એવા રાજવીઓમાં ભગવતસિંહજી બાપુનો સિંહ ફાળો કહેવાય. એ સિંહ ફાળો એમાં આપણે ના ન કહીએ. અને હું ભાવનગરને કેમ ભૂલું? ભાવનગરનો અમારા મહારાજાનો પણ કેટલો મોટો સિંહ. ભારત સરદાર પટેલને રાજ્ય સોંપવામાં પહેલું પગલું છે ને સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. અને ગોંડલ અને ભાવનગરનો તો સંબંધ છે, આપ જાણો છો, એ તો જોડાયેલા. અને ગોંડલના પૌત્રી રાજકુમારી જે મારા કૃષ્ણકુમારસિંહ ચોપાટીમાં કથા, અને મારે ભાવનગરના મહારાણી સાહેબા કથા સાંભળવા. અને મને એમ કહે કે બાપુ હું ભાવનગરની મહારાણી છું, એવી રીતે વિશેષ મને કોઈ સ્થાન નહીં આપતા. હા, એક જગ્યાએ બધી મર્યાદા સચવાય. અને મને યાદ છે કે કથા પૂરી થઈ પછી કે બાપુ 1 મિનિટ મળી શકું? શું કે બિંદુજી મહારાજ ભાવનગરના પેલેસમાં રામકથા ગાતા, એનું એ જૂનું રેકોર્ડિંગ છે, એ મારે તમને આપવું છે. એમ કરી અને એ કથાનું રેકોર્ડિંગ મને માતાજી આપ્યું. આ બધા સિંહ ફાળાવાળા આખા દેશના રજવાડાઓને એક કરી અને ભારતની એકતા આપી, એમાં સરદારનો સિંહ ફાળો, એમાં સિંહ ફાળો. એમ અમારે બિંદુજી મહારાજ થયા, અને કપિન્દ્રજી થયા, અને શ્રીનાથજી બાબા થયા, અને રામભદ્રાચાર્ય બાપા થયા, અને મામાજી થયા, અને રાજેશ્વરાનંદ થયા, અને બિંદુજી મહારાજ થયા. આ બધાનો કથામાં સિંહ ફાળો છે. આ બધા મહાપુરુષનો સિંહ ફાળો. રામકિંકરજી મહારાજ થયા, આ બધાનો સિંહ ફાળો. હા, એટલે સિંહનાદ છે. રામાયણમાં વક્તા પણ સિંહનાદ કરે સાહેબ. એ કાર્યની સિદ્ધિનો સંકેત છે, એક એવો નાદ. તો બાપ હાથ ઊંચા કરીને બોલવાની આપણી પદ્ધતિ. બોલે બંદી વચન બર શ્રેષ્ઠ વચનો બંદીજનો બોલ્યા. સુનહુ સકલ મહિપાલ. હે રાજા મહારાજાઓ, કાન ખોલીને સાંભળો. પણ વિદેહ કર. આમ જનક રાજા બેઠા. અમે આ જનક રાજની પ્રતિજ્ઞા તમારી સામે રજૂ કરીએ છીએ. ભુજા ઉઠાય વિશાળ. અમારી વિશાળ ભુજાઓને ઉપર ઉઠાવી અને અમે પ્રતિજ્ઞા. પણ એમાં સંકેત શું કર્યો? હે રાજા મહારાજાઓ, ભુજા ઉઠાય વિશાળ. એવી પ્રતિજ્ઞા અમે રજૂ કરીએ છીએ. ભૂ એટલે પૃથ્વી, એમાંથી જન્મેલી ભુજા એટલે જાનકી. જે જાનકીએ ધનુષને ઘોડો બનાવ્યો હતો, એવા ધનુષને તોડવા માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ. ભુજા ઉઠાય વિશાળ. પછી આમાં રસ હોય કે દીર્ઘ હોય એનું બહુ ધ્યાન નહીં આપવાનું, પછી સાંભળે જ જવાનું. અમુક રસ વાત હોય ને એમાં મીટરનું બહુ ધ્યાન ન રાખે. મારે તો બધું ધ્યાન રાખવું પડે ને. તો ઘણા એમ કે ભાઈ આમાં બાપુ અહીંયા તો આમ લખ્યું, તમે રસ હોય તો એ ભુજાનો અર્થ આમ થાય, દીર્ઘ હોય એ તમે બધું કર્યા કરો. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એના સેવકોની સાથે એક આંબાવાડીમાં બેઠા હતા, અને 100 જાતના આંબાની આંબાવાડી બેઠા હતા. એની સાથે જે બધા હતા ને એ બધા આમ ગણતરી કરવા ગયા. આ આંબો કેસરનો છે, આ હાપૂસ છે, આ લંગડો છે, આ કેસરીઓ છે, આ પાયરી છે, આ જમાદાર છે, આ વલસાડી છે, આ મહારાષ્ટ્રનો આંબો છે, આ બારમાસી. આમ એક એક આંબામાં થડ અને કેરીની જાતનું આખું લિસ્ટ કર્યું. આ ભણેલાઓએ આખું લિસ્ટ કર્યું. રામકૃષ્ણ પરમહંસની પાસે કહે, બાપજી તમે ક્યાં હતા? તમે 1 કલાકમાં આખા આંબાના બગીચાનું આખું એની જાત આંબાનો આંબો કાઢ્યો. અમે આખો એનો આંબાનો આંબો અમે ચિતરી નાખ્યો, કાઢ્યો. ઠાકોર એટલું જ બોલ્યા કે કઈ જાતનો આંબો છે એ તમે ગોત્યા કરો, મેં કેરીનો રસ ખાઈ લીધો છે. જેણે પી લીધું, જેણે પામી લીધું એનું મહત્વ. ગણતરીમાં બહુ મોડા પડીએ છીએ સાહેબ, બહુ મોડા. સાધુ કોને કહેવાય? ગણતરી વગરનું જગતનું, ગણતરી વગર જગદીશનું ચિંતન કરે અને જગતની ચિંતા કરે, એનું નામ સાધુ. મારી દ્રષ્ટિએ સાધુની વાત ઈશનું ચિંતન કરે, નિરંતર એનું સ્મરણ.
અને આશ્રિતની ચિંતા કરે કે ક્યાં હશે, શું કરતું હશે, એને કોઈ પ્રોબ્લેમ. આ બે જ એક નાનકડું સૂત્ર, વર્ષો પહેલાનું સૂત્ર છે સાહેબ. ઈશ ચિંતન અને આશ્રિતની ચિંતા આ સાધુનું કર્મ છે. તો ભુજા ઉઠાય વિશાલ. અને બોલ્યા, શું બોલ્યા? એ રામ